દિવ્યાંગ પ્રેરણામૂર્તિ જયેશભાઈ આસોદડિયા. કહેવાય છે કે મન હોય તો માંડવે જવાય, અને જો અડગ મનનો માનવી હોય તો ગમે તેવી શારીરિક ખામી પણ ક્યારેય આડે આવતી નથી. આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી સામે આવ્યો છે. ધોરાજીના ફરેણી રોડ પર રહેતા એક એવા દિવ્યાંગ વ્યક્તિ જે જન્મજાત બંને હાથની ખામી ધરાવે છે, છતાં લાચાર બનવાને બદલે એક સામાન્ય માણસ હાથથી કરે છે તે તમામ કામો પોતાના પગ વડે જ કરીને સમાજ માટે મિસાલ બન્યા છે. જુઓ ધોરાજીથી આ ખાસ અહેવાલ. ચિત્ર દોરવાનું હોય, અનાજ સાફ કરવાનું હોય, ગાય દોહવાની હોય કે પછી હથોડીથી ખીલી ઠોકવાની હોય, સામાન્ય માણસ જે હાથથી કામ નથી કરી શકતો તે તમામ કામો ધોરાજીના ફરેણી રોડ પર રહેતા 46 વર્ષીય જયેશભાઈ આસોદડિયા પોતાના પગ વડે ખૂબ જ કુશળતાથી કરે છે. જન્મજાત બંને હાથ કામ ન કરતા હોવા છતાં જયેશભાઈએ ક્યારેય જિંદગીથી હાર નથી માની કે નથી કોઈની સામે હાથ લાંબો કર્યો. ધોરણ 10 સુધી અભ્યાસ કરનાર જયેશભાઈ આજે પોતાની જાત મહેનતથી પોતાના પરિવારનું સન્માનભેર ભરપોષણ કરી રહ્યા છે. આજના સમયમાં સક્ષમ લોકો પણ નાની મુશ્કેલીઓમાં નાસીપાસ થઈ જતા હોય છે, ત્યારે જયેશભાઈનો આત્મવિશ્વાસ જોવા જેવો છે. 16 વર્ષ પહેલા લગ્ન ગ્રંથિથી જોડાયેલા જયેશભાઈના પરિવારમાં તેમના પત્ની, 2 દીકરાઓ અને દીકરો, એક વૃદ્ધ માતા છે. આખા પરિવારની જવાબદારી તેઓ એકલા પગે ઉપાડી રહ્યા છે. ખેતીકામ હોય, ઘરકામ હોય, રૂપિયાની ગણતરી કરવાની હોય કે પછી મોટરસાયકલ ચલાવવાની હોય, તેઓ પગથી જ બધું મેનેજ કરે છે. એટલું જ નહીં, સંગીતના શોખીન જયેશભાઈ ભજન કીર્તનમાં પણ પગ વડે સુંદર મજીરા વગાડે છે. સમય સાથે કદમ મિલાવતા જયેશભાઈ સોશિયલ મીડિયા પર પણ એટલા જ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર તેઓ જાવેર આસોડિયા નામથી પોતાનું પેજ ચલાવે છે, જ્યાં તેઓ અવનવી ચેલેન્જ સ્વીકારીને પગથી કામ કરતા વિડીયો અપલોડ કરે છે, જેને જોઈને લાખો લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. પરિવાર માટે લાડકવાયા અને સમાજ માટે પ્રેરણારૂપ બનેલા જયેશભાઈ ખરા અર્થમાં સુપર હ્યુમન છે. જય ભગવાન. ગામ ધોરાજી. મારું નામ છે જયેશભાઈ અર્જણભાઈ આસોદડિયા. હું 2.5 મહિનાનો તો મારા 2 હાથ ખોટા પડી ગયા છે. મારી ઉંમર છે 44 થી 45 વર્ષ. હું મારું ઘર પરિવાર કહું છું. અમે ઘરમાં છે 5 સભ્ય, 2 દીકરી, 1 દીકરો અને મારા ઘરના. પણ મેં કોઈ પાસે 5 રૂપિયા કે 10 રૂપિયા કોઈ પાસે માગ્યા નથી આવડી ઉંમરમાં. એટલે મારું એ કહેવાનું કે કોઈ એક હાથવાળો માણસ હોય કે સામાન્ય માણસ હોય એને એનું ગુજરાન અકવાય, હિંમત હરાય નહીં. આપણામાં હિંમત હોય તો બધું બનાવી શકો, કરી શકો. હાલમાં તમે જેટલું અહીંથી કામ કરો એટલું પૈગે હું કામ કરીને બતાવું. પૈગે ગા દોઈ લો, પૈગે હોય દોડો પોડવી લો, પૈગે ચિત્ર દોડી લો, પૈગે રૂપિયા ગણી લો, પૈગે મજીરા વગાડી લો. તમામ વસ્તુ હું પૈગે કરું છું. તાણે લોકોને શું પ્રેરણા આપતા ભગવતે? મારું નામ વિજયાબેન. અમને કોઈ જાતની અમને સુવિધા નહોતી કે આ દીકરો અમને હાસવશે. મને એમ હતું કે મારા પાલવો કેમ આ દીકરાની, તો આ દીકરો અમને અટાણે પાયરે નથી. અમને મારું પાલન પોષણ બધા કરે છે. એના 2 બસલા, 2 દીકરીઓ ભણાવે છે. નાનો બસલો દીકરો છે, એનું પોષણ બધું ઈ કરે છે. મારું પોતે કરે છે. બીમારી કઈ પ્રકારની છે? અત્યારે શું કામ કરે છે? અત્યારે ગાયું સારે છે, ગાયું રાખી છે, લગવા ભરે છે. હાથ પગ હોવા ન છતાં હાથ નથી તોય પગ હતા, પગેથી ભણ્યો છે. બીજા છોકરાઓ શું પ્રેરણા આપતા બાબતે? બીજા છોકરાઓને કે હાથ ન હોય તો હિંમત